મારું નામ ભાવેન ભટ્ટ છે. હું અહીંયા વહીવટી અધિકારી તરીકે મારી ફરજ નિભાવું છું. ઉજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના જ સાહેબ અને બહેનના સન ઉજિતના દુઃખદ નિધન બાદ અકસ્માતે જે એમનું મૃત્યુ થયેલ ઉજિતનું, એમની યાદમાં ઉજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે. ઉજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ જ બાળકોનો વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ, શૈક્ષણિક પ્રકલ્પ અને આરોગ્ય સુવિધાઓ લોકો સુધી કેમ વધુમાં વધુ પહોંચી શકે એવો રહ્યો છે અને અમારા દરેક પ્રકલ્પ એ જ દિશામાં કાર્યરત છે. ટ્રસ્ટની સ્થાપના 1994માંથી થઈ છે. 1994ના ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી આ સેવાકીય પ્રકલ્પોની શરૂઆત થઈ છે. વિજયભાઈ અહીં ક્યારે આવતા, કઈ રીતના મદદરૂપ થતા? સાહેબ જ્યારે પણ રાજકોટમાં હોય એટલે હું કહી શકું સાહેબનું અવશ્ય મુલાકાત ટ્રસ્ટની હોય. ટ્રસ્ટના બાળકો સાથે એમનો ઇન્ટરેક્શન હોય, એમનું માર્ગદર્શન હોય. બેન અને સાહેબ અંજલીબેન અને રૂપાણી સાહેબ બંને હર હંમેશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે. વિજયભાઈ આપણી વચ્ચે નથી, શું થશે, કેવી લાગણી? એ હજુ માની નથી શકાતું. મેં જ્યાં સુધી કન્ફર્મ DNA ટેસ્ટની કે ત્યાં સુધી અમે નથી માની શકતા. એક વ્યક્તિ જીવિત નીકળ્યો છે એટલે અમને હજી આશા બંધાણી છે કે ખરેખર સાહેબ આ ઘટનાનો ભોગ ન બન્યા હોય અને હેમખેમ આપણી વચ્ચે આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.